અમરેલીના લાઠી નજીક સુરગપરા ગામે 1.5 વર્ષની બાળકી રમતા રમતા 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી। 1.5 વર્ષની બાળકી આરોહી બોરવેલમાં 50 ફૂટ ઊંડે ફસાઈ ગયા બાદ 17 કલાકની ભારે જહેમત બાદ જિંદગીનો જંગ હારી જતા લોકોમાં અરેરાટી વ્યાપી છે। સમગ્ર ઘટના જુઓ આ રિપોર્ટમાં। અમરેલી તાલુકાના સુરગપરા ગામે વાડી વિસ્તારમાં ભનુભાઈ ભીખાભાઈ કડિયાની વાડ પર પ્રાંતિક મજૂર કરણભાઈ આમલિયા ભગ્યું રાખી પત્ની અને પુત્રી સાથે રહેતા હોય ત્યારે વાવણીનો સમય હોવાને કારણે કપાસનું વાવેતર કરી રહ્યા હોય તેવા સમયે પોતાની 1.5 વર્ષની પુત્રી આરોહી બીજા બાળકો સાથે વાડીએ રમતી હોય। કોઈ બાળકે બોરવેલ પર ઢાંકેલો પથ્થર હટાવી દીધા બાદ 1.5 વર્ષની બાળકી આરોહી રમતા રમતા બોરવેલમાં પડી જતા બાળકીની ચીચો સંભળાતા માતા પિતા દોડી આવ્યા અને વાડી માલિક ભનુભાઈને વાત કરતા તુરંત જ 108ને જાણ થતા 108 ટીમ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું। સૌપ્રથમ બાળકીને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે ઓક્સિજન પાઇપ ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ આધુનિક કેમેરાની મદદથી બાળકીને દરેક હલનચલન ઉપર નજર રાખવામાં આવી રહી છે। સાથે રાજુલાથી એક રોબોટ ટીમ બોલાવી અને રોબોટની મદદથી બાળકીને બહાર કાઢવાના તમામ પ્રયાસો કર્યા, પરંતુ તે પ્રયાસો નિષ્ફળ થતી જણાય બપોરે 4 વાગે બાળકીની મૂવમેન્ટ બંધ થતી જણાતા તંત્ર પણ ચિંતામાં મુકાઈ ગયું। અંતે વડોદરાથી એનડીઆરએફ સ્થળ પર પહોંચી તેઓને પણ બાળકીનું રેસ્ક્યુ કરી 17 કલાકની મહામહેનત બાદ આશરે સવારે 5 કલાકે બચાવ દળ દ્વારા આખરે બાળકીને બહાર કાઢવામાં સફળતા મળી, પરંતુ સ્થળ પરના તબીબી દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવતા લોકોએ અરેરાટી વ્યાપી જાય બાદ માતા પિતાના હાથમાં આરોહીની મૃતદેહ આવતા માતા પિતા હૈયા ફાટ ઉદનથી સૌ કોઈમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ। એક બાળકી જે બોરવેલમાં પડી હતી એનો કોલ અમરેલી ફાયર બ્રિગેડને મળેલો હતો, જેના સંદર્ભે અમરેલીથી ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે તેના સ્ટેશન ઓફિસર એચસી ગઢવી તેમજ તેમની ટીમ અને તેમના વાયરલેસ ઓફિસર હરેશભાઈ અને જિલ્લા વહીવટીતંત્ર આખું જ ત્યાં આગળ ઘટના સ્થળે પહોંચ્યું હતું। ત્યારબાદ સ્થાનિકની પણ એક મદદ લેવામાં આવી હતી। રોબોટિક જે આર્મ છે એ રીતે મહેશભાઈ કરીને એક વ્યક્તિ હતા તેમની પણ મદદ લેવામાં આવેલી હતી। ત્યારબાદ વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફને પણ કોલ કરવામાં આવ્યો હતો, જેથી એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે આવેલી હતી અને એ તમામ ટીમોએ સંયુક્ત રીતે આ રેસ્ક્યુ ઓપરેશનને પાર પાડેલ હતું। વિલંબ થવાનું કારણ શું? વિલંબ થવાનું કારણ કે બાળકી જે જગ્યાએ ફસાઈ હતી એ જગ્યા કન્જેક્ટેડ હતી અને જે આર્મ હતો જે રોબોટિકનો આર્મ તેના જે હુક જે લાગવો જોઈએ એ લાગતો નહોતો। ત્યારબાદ મિકેનિઝમ જાતે જુગાડ કરી અને એ રીતે આખો રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવેલું હતું। હાલ અમરેલીમાં ઘણી જગ્યાએ ફાયરની સુવિધાઓ અત્યારે નહીં। આમ તો ફાયર વિભાગ અમરેલીને કોલ મળતાની સાથે જ વહીવટીતંત્ર અને ફાયરની ટીમો રવાના થયેલી હતી અને પોતાનું ઓપરેશન સ્ટાર્ટ કરેલું હતું અને એમાં સાથે એનડીઆરએફની ટીમ પણ જોડાઈ હતી અને આજે સવારે 5 ને 10 વાગે રેસ્ક્યુ કરી અને બાળકીને બહાર કાઢવામાં આવેલી હતી, જેને આગળની સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે ખસેડવામાં આવેલી હતી, જ્યાં હાલ ફરજ પરના ડૉક્ટરશ્રીએ એમને મૃત જાહેર કરેલ છે। હાલ ખુલ્લા દાર છે, તેને લઈને કોઈ કાર્યવાહી થશે કે? હા, ચોક્કસ થશે। એનો સર્વે કરાવીશું અને જે પણ ખામીઓ છે પૂર્ણ કરાવીશું। ગઈકાલે બપોરના 12:30 વાગ્યાથી આજના સવારના 5 ને 10 કલાક સુધી આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું। આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર ફાયર વિભાગ, એનડીઆરએફ, પોલીસ તંત્ર, વહીવટીતંત્ર આ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને બાળકીને સવારના 5 ને 10 મિનિટે બહાર કાઢી લેવામાં આવેલી હતી। આ સમય બાદ તેને સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે લાવવામાં આવી હતી સારવાર અર્થે, પરંતુ અહીંયાના હાજર તબીબશ્રી દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવેલ છે। અમરેલી લાઠી નજીકના સુરગપરા ગામ 1.5 વર્ષની બાળકી રમતા રમતા 500 ફૂટ ઊંચા બોરવેલ પડી જતા તંત્ર ઘટના સ્થળે દોડી જઈને બોરવેલમાં રેસ્ક્યુ શરૂ કર્યું હતું। ત્યારે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા, મામલતદાર પ્રાંત અધિકારી તેમજ ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા, લાઠી ધારાસભ્યના જનક તલાવિયા દોડી આવ્યા હતા અને બાળકીને સલામત રીતે બહાર આવે તેવી પ્રાર્થના કરી હતી। અશોક મણવર, અમરેલી।